નમસ્કાર મિત્રો, જય જોહર। આદિવાસી સમાજનો અવાજ કોઈ ન ઉઠાવે, અંબાજીથી ઉમરગામ આદિવાસી સમાજની પીડાઓની વાત કોઈ ન કરે, એટલા માટે માનનીય ચેતરભાઈ વસાવા ઉપર આ ભાજપની સરકારે ખોટો કેસ કરી અને એમની અંદર સરકારી પુરાવાઓ, સરકારી મશીનરી, સરકારી વકીલ આ તમામનો ખોટો દુરુપયોગ કરી અને 7 વર્ષની સજા ફટકારી અને આદિવાસી સમાજના યુવાનનો અવાજ દબાવી દેવાનો એક ખોટો પ્રયત્ન ભાજપની સરકાર દ્વારા થયો છે। ત્યારે ભાજપની સરકારને કહેવા માંગુ છું કે તમે એક ચેતર વસાવાને જેલમાં પૂરશો તો 1000 ચેતર વસાવા આદિવાસી બેલ્ટમાંથી, અંબાજીથી ઉમરગામ વચ્ચેના વિસ્તારમાંથી પેદા થશે। અને અત્યારે આદિવાસી સમાજના તમામ સંગઠનોને હું નમ્ર અપીલ પણ કરું છું કે અત્યારે તમારા સમાજ માટે અવાજ ઉઠાવતો એક ચહેરો એમને જ્યારે ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે તમામ આદિવાસી સંગઠનોએ તમામ વસ્તુઓ ભૂલી અને બહાર આવવું જોઈએ અને સરકાર સામે મોરચો માંડવો જોઈએ। અને સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ મુદ્દે લીગલી લડાઈ પણ પૂરી તાકાતથી લડશે। એમાં ઘણા બધા વિકલ્પો છે, એ વિકલ્પોની અંદર પણ આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં લડાઈ લડવાની છે અને સાથે સાથે ગ્રાઉન્ડ ઉપર પણ આમ આદમી પાર્ટી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ઉતરવાની છે। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।